ભરતભાઈ? જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સાતમ આઠમના મેળા યોજાય છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં, પણ આ વખતે પ્રદર્શન ગ્રાઉન્ડ એસટીને આપી દીધું છે. હંગામી એસટી બસ ડેપો ઊભો કરી દીધો છે અને એવી બીજી કોઈ જામનગર મહાનગરપાલિકા પાસે જગ્યા નથી કે જ્યાં વ્યવસ્થિત લોકમેળો કરી શકે અને લોકો મેળાનો આનંદ માણી શકે. શ્રાવણી મેળાનો જ્યારે 4 સોમવાર હોય, સાતમ આઠમના તહેવાર હોય. હાલ જામનગર મહાનગરપાલિકા પાસે એક પણ એવું મેદાન નથી. જે મેદાનો હતા કે જે જગ્યાઓ હતી ખરાબા હતા, એ ખરાબા કોર્પોરેશને વેચી અને રોકડી કરી લીધી છે. અને જામનગરની પબ્લિક આ વખતે દીધામાં છે કે શ્રાવણી મેળો યોજાશે કે કેમ. માટે ખરેખર તો સત્તાધીશોએ આ ધ્યાન દેવું જોઈએ. જે 2-3 જગ્યાઓ કીધી છે કે ભાઈ ડીસીસીના ગ્રાઉન્ડમાં, તો એ જગ્યા પણ નાની પડે. અને અન્નપૂર્ણા સર્કલ પાસે જે જગ્યા છે એનો પણ સોઇલ ટેસ્ટ લીધો છે, પણ ત્યાં પણ મેળો આમ જોવા જાવ તો એ આખું બારોબાર થઈ જાય. શહેરની વચ્ચે જગ્યા જો કોઈ અહીં હોય ને તો પ્રદર્શન ગ્રાઉન્ડ જ છે, પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ લોકોએ આ વખતે આમ કહેવાય ને કે બસ સ્ટેન્ડ હંગામી બનાવવા માટે આપી દીધું. આ ભવિષ્યને ક્યાંય ધ્યાનમાં રાખ્યા વગર કે ભાઈ આ પ્રદર્શન ગ્રાઉન્ડ છે તો જામનગરના નાના ધંધેદારીઓ છે એના માટે આ શ્રાવણી મેળોમાં કંઈક આવક ને રોજગારી થાય. માટે ખરેખર કોર્પોરેશન હવે વિચારે કે ક્યાંક એવું ગ્રાઉન્ડ ઊભું કરે જગ્યા કે જ્યાં શ્રાવણી મેળો ભરાય. દર ફેરે શ્રાવણ મહિનામાં શ્રાવણી મેળાનું આપણે આયોજન મહાનગરપાલિકા તરફથી કરતા હોઈએ છીએ. આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે અન્નપૂર્ણા ચોકડી પાસે એક અમારો મહાનગરપાલિકાનો પ્લોટ પડેલો છે, એનું અત્યારે અમે સોઇલ ટેસ્ટ માટે દીધું છે. સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવી જાય તો અમારે અહીંયા ચોક્કસ મેળો કરવાનો છે. અને સોઇલ ટેસ્ટમાં જો કોઈ પણ ખામી આવે, કારણ કે મેળા કરતાં માણસની જાનહાનિ ન થાય એનું અમે પણ કાળજી રાખવામાં આવેલ છે. અને સોઇલ ટેસ્ટ આવી જાય એના પછી અમે મેળો ત્યાં કરશું. હજી સોઇલ ટેસ્ટ આવેલું નથી. ઉપરાંત બીજી જગ્યાએ લાલપુર બાયપાસ બાજુ પણ અમે 2-3 જગ્યા જોઈએ છે. જો એ જગ્યા ચૂઝ થઈ જાય અને એના સોઇલ ટેસ્ટ પરફેક્ટ આવી જાય તો અમે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે.